नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। आपनी साथ हूं आकांक्षा गोंडलिया। शुरुआत करिए આજની મુખ્ય હેડલાઇન્સ થી। અનાજના ભંડારો છલકાયા, સરકાર ગત વર્ષ કરતા 25% વધુ ખરીદી કરશે। ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણકારોને સારું વળતર અને બોનસની ભેટ। રાજ્યના ખૂણે ખૂણાની પરિક્રમા કરાવશે પરિક્રમા પ્રથ પ્રોજેક્ટ। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। રવિ પાકની સિઝનમાં સરકારે અત્યાર સુધીમાં 171 લાખ ટન ઘઉંની ખરીદી કરી, જે વર્ષના અંત સુધીમાં 300 લાખ ટનને સ્પર્શી જશે। દેશમાં ચાલુ રવિ પાકની સિઝનમાં પણ ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે, જેને પગલે સરકાર ઘઉંની ખરીદી ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 25% વધારવાની છે। દેશમાં સોમવારે ઘઉંની ખરીદી 171 લાખ ટનને સ્પર્શી ગઈ હતી અને ગયા વર્ષ દરમિયાન સરકારી સંસ્થાઓએ 188 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓને વિશ્વાસ છે કે વર્તમાન માર્કેટિંગ વર્ષના અંત સુધીમાં ઘઉંની ખરીદી લગભગ 300 લાખ ટનને સ્પર્શી જશે, જે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, વૈધાનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે અને જો જરૂરિયાત ઊભી થાય તો બજારના હસ્તક્ષેપ માટે થોડો સ્ટોક રાખવા માટે પૂરતો હશે। આ દરમિયાન કેન્દ્રએ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોને પંચાયતો દ્વારા ઘઉંની ખરીદી કરવાની મંજૂરી આપી અને તેઓને ક્વિન્ટલ દીઠ ₹27 કમિશન મળશે, જે કમિશન મંડળીઓ અને સહકારી સંસ્થાઓને ચૂકવવામાં આવતા કમિશન જેવું જ છે। જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે આનાથી ઘઉં પ્રાપ્તિને વેગ મળશે, કારણ કે ખેડૂતો માટે તેમની ઉપજને નિયુક્ત ખરીદી કેન્દ્રો પર લઈ જવાને બદલે તેમના ગામની પંચાયત કચેરીમાં લઈ જવાનું સરળ બનશે। ગુજરાત की हवा में व्यापार है तेवुं कही शकाय, कारण के गुजरात सरकारनी शेर बजारमां लिस्टेड 7 कंपनीओ सहित अन्य केटलाक तेना जाहेर साहसों माटे नवी पॉलिसी जाहिर गुजरात की हवा में व्यापार है। सामान्य रीते सरकारी कंपनीओ खोटमां चालती होय तेवी मान्यताओ छे, पण गुजरात सरकारनी कंपनीओए आ मान्यताने खोटी ठरावी छे, कारण के उपरथी हवे आ कंपनीओ रोकाणकारोने सारू वळतर अने बोनस सहितनी लाहणी पण करावेनी छे। गुजरात सरकारनी शेर बजारमां लिस्टेड 7 कंपनीओ सहित अन्य केटलाक तेना जाहेर साहसों माटे नवी पॉलिसी जाहेर करवामां आवी छे, जे अंतर्गत आ कंपनीओने करवेरा पछीना नफा प्रोफिट आफ्टर टेक्सना लघुत्तम 30% अथवा नेट वर्थना 5% बेमांथी जे વધારે હોય તે શેર હોલ્ડર્સ માટે જાહેર કરાયેલ ડિવિડન્ડનું મિનિમલ લેવલ હોય છે। કંપનીઓને ડિવિડન્ડનું મેક્સિમમ પરમિસિબલ લેવલ જાહેર કરવું પડશે, જે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી 3.2 હજાર કરોડ હોય અને બેંક બેલેન્સ ઓછામાં ઓછું 3.1 હજાર કરોડ હોય તે દરેક કંપનીને પીએસયુને આ નવી પોલિસી હેઠળ પોતાના શેર બાયબેક કરવાના વિકલ્પનો ઉપયોગ કરવાની પણ સૂચના અપાઈ છે। જે સ્ટેટ પીએસયુ પાસે પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલની 10 ગણી રકમ જેટલી કે તેથી વધુ નિર્ધારિત રિઝર્વ અને સરપ્લસ છે, એવા સ્ટેટ પીએસયુને તેમના શેર હોલ્ડર્સને બોનસ શેર ઇસ્યુ કરવા જરૂરી છે, એમ પણ આ નવી પોલિસીમાં સૂચવાયું છે। 3500 કિલોમીટર લાંબા પંથ પ્રોજેક્ટનું શ્રી ગણેશ ₹2000 કરોડના ખર્ચે કરાશે તૈયાર। ગુજરાત સરકારે સિમલેસ પેરિફેરલ રોડ પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જે રાજ્યની તમામ સરહદો સાથે અન્ય રાજ્યો અને તેના દરિયા કિનારાને જોડશે। એટલે કે ગુજરાત રાજ્યની બોર્ડરની ફરતે રોડ ડેવલપ કરવામાં આવશે। આ 3533 કિલોમીટરનો પ્રોજેક્ટ છે, જે રાજ્યની સરહદી સાથેની રાષ્ટ્રીય અને આંતરરાજ્ય ધોરીમાર્ગો વચ્ચે ખૂટતા જોડાણોને પૂર્ણ કરશે। તેના માટે ₹2000 કરોડનો ખર્ચ થવાની ધારણા છે। सरकार परिक्रमा पथ प्रोजेक्ट ने लगभग 2 वर्ष में पूर्ण करवा मांगे छे। जो कि प्रोजेक्ट ब्लूप्रिंट परिक्रमा पाथ ने 3 कोरिडोर में विभाजित करे छे। पहलो स्टेच्यू ऑफ यूनिटी सापुतारा लीक रोड साथे पूर्वीय बेल्ट रोड ने जोड़शे। बीजो दक्षिण गुजरात दरियाकांठाथी सौराष्ट्र अने कच्छ सुधी विस्तरशे। त्रीजो कच्छमां आंतरराष्ट्रीय सरहदे चालशे अने राज्यना उत्तर गुजरातमां परिघने आवरी लेशे। सरकारना सूत्रोना जणाव्या अनुसार आ रस्ताना 50% विस्तारो राष्ट्रीय, राज्य अने नाना पहेलेथी ज अस्तित्वमां छे। सूत्रोए जणाव्युं के गुम थयेला जोडाणो तबक्कावार रीते उमेरवामां आवशे। अमे 2 वर्षमां प्रोजेक्ट पूर्ण करवानी अपेक्षा राखीए छीए। अरवल्ली जिल्लामां उनाळा वेकेशन दरमियान आगामी 1 मे થી 10 મે સુધી समर केम्पनुं आयोजन करवामां આવ્યું છે। स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात અને અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા समर केम्प करवामां આવ્યો છે। અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકાઓ ખાતે समर केम्प યોજાશે, જ્યારે જિલ્લા કક્ષાના समर केम्पનું આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું છે। જિલ્લા કક્ષાએ 8 રમતો, જ્યારે તાલુકા કક્ષાએ 4 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। આ समर केम्पમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ગણવેશ, સ્પોર્ટ્સ કીટ, પ્રમાણપત્ર આપવામાં આવશે। સાથે જ આ ખેલાડીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ માટે પસંદ પણ કરવામાં આવશે। અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથારે રમતવીરોને समर केम्पમાં જોડાવા અપીલ પણ કરી હતી। તારીખ 1 મે થી 10 મે દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં તાલુકા અને જિલ્લાનો
સમર કેમ્પ થશે, જેમાં તાલુકા કક્ષાએ 4 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા કક્ષાએ 8 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં 6 તાલુકા આવેલા છે, જેમાં દરેક તાલુકામાં 4 રમતો સાથે આ કેમ્પ થશે અને જિલ્લામાં હેડક્વાર્ટર મોડાસા ખાતે 8 રમતોનું આયોજન થશે. આ કેમ્પમાં જે 11મા ખેલ મહાકુંભ દરમિયાન સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીનું બિરુદ મળ્યું છે, ત્યારે સુરત હવે અવનવી વસ્તુઓ બનાવવા માટે પણ જાણીતું થયું છે, કારણ કે સુરતમાં અવનવી વસ્તુઓ ચર્ચા જગાવે તેવી જ્વેલરીઓ પણ બની રહી છે. મહત્વની વાત એ છે કે ડાયમંડ સિટી સુરતમાં સોના, ચાંદી, નેચરલ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડના દાગીનાઓ તો બને જ છે, પરંતુ હવે સુરત શહેરમાં સોના, ચાંદી તેમજ નેચરલ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડ, મોઝોનાઇટ ડાયમંડમાંથી પણ ચોકઠા બનાવવામાં આવી રહ્યા છે અને આ ચોકઠાની માંગ વિદેશોમાં હાલ ખૂબ જોવા મળી રહી છે. મારું નામ શ્રેયાંક શાહ છે, હું જ્વેલર છું. તો અમે થોડાક યુનિક ટાઈપના જ્વેલર છે. એટલે જેમ કે આપણા સુરતમાં ટ્રેન્ડ ચાલે છે કે બધા ગોલ્ડને બધામાં બનાવવામાં રાખે છે, અગર મેરેજ ને બધું હોય, પણ અમે લોકો બનાવીએ આવા ટાઈપના જ્વેલરી પીસ, જેના ઉપર એટલે પેન્ડન્ટ્સ ને ઉપર ડાયમંડ ફિટિંગ કરવામાં આવે, રિંગના ઉપર, બ્રેસલેટના ઉપર. ને હમણાં સૌથી નવું કલર ટાઈપનું કામ ચાલ્યું છે, જેમાં એટલે દાંતના પર ડાયમંડ ફિટિંગ કરવામાં આવે છે. તો દાંતના ઉપર એક મોલ્ડ આવે જે કે ક્લાયન્ટ મોકલીને દાંતના મેજરમેન્ટ્સ ને મોલ્ડ જેમ અહીંયા આવે છે, તમે એનું કાસ્ટિંગ પીસ નીકાળીએ, પછી કાસ્ટિંગ પીસના ઉપર એટલે ડિપેન્ડ કરે કે એમાં જોઈએ છે સિલ્વરમાં જોઈએ, ગોલ્ડના જોઈએ, એના ઉપર અમે કાસ્ટિંગ પીસ નીકાળીએ. એના ઉપર અમે ડાયમંડ ફિટિંગ કરવામાં આવે છે, CVD હોય છે, મોઝોનાઇટ, નેચરલ ને એ બધા ડાયમંડ આવે છે અલગ અલગ ટાઈપના. તો એ લોકો પર અમે ડાયમંડ ફિટિંગ કરીએ, પછી એમ થાય છે રોડિયમ ને પોલિશિંગ, જેનાથી એને શાઇન મળે. પછી જે ડિલિવરી એડ્રેસ આપ્યો એના પર અમે મોકલાવી દઈએ છીએ. તો એને બનાવવામાં અપ્રોક્સ લાગે 20 days, અમે ઓછા લાગે પણ 20 days આમાં આપી દેવા સારા આવ્યું. પછી એને પ્રાઇસની વાત કરીએ તો સિલ્વર ને મોઝોનાઇટ ડાયમંડ્સમાં અગર ગણવા જઈએ તો અપ્રોક્સ તમે પકડીને ચાલો 1 લાખ થી 2 લાખના પર પ્રાઇસ આવે. પછી અગર ગોલ્ડમાં વાત કરીએ તો ગોલ્ડમાં વધારે પડતે પ્રાઇસ જતી રહે, કેમ કે ત્યાં બી અહીંયા ગોલ્ડ મોંઘું છે અહીંયા ઇન્ડિયામાં ત્યાંના કરતાં. તો અપ્રોક્સ તમે ચાલો ને 5 to 10 લાખ પકડીને. પછી એમાં ડિપેન્ડ બી કરી તમે કયા ડાયમંડ નાખો છો અંદર. અગર મોઝોનાઇટ કરતા હોય તો થોડુંક સસ્તું પડે, કેમ કે મોઝોનાઇટ સૌથી બેસ્ટ છે એમના માટે, કેમ કે વધારે પડતે શાઇન બી મારે છે ને થોડાક સસ્તા બી આવે. એ CVDમાં બી કરી દઈએ છે બહુ સસ્તા, પણ શાઇન થોડાક ઠીકઠાક મારે. એ નેચરલ તો નેચરલ જ છે એવું, ને એમના રેપિંગ કલ્ચર ત્યાં વધારે પડતે છે, તો એ લોકો ડાયમંડ સેટિંગ કરવાનું વધારે પ્રિફર કરે. સમાચારોનો પ્રવાહ વિરત વહેતો રહેશે, પરંતુ હવે સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મુલાકાત કરીશું. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ. 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં, પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે. બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે NCC અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે. સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે. પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર D.K. વાડોદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા
વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ. હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે જ તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8866110011. પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ. નાનકડા વિરામ બાદ તમામ દર્શકોનું ફરી સ્વાગત છે અબ તક ન્યૂઝમાં. પાટણના ડાબડી ગામ નજીક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઝેરું મામલે તપાસ કરી. ગોડાઉનમાં શંકાસ્પદ ઝેરુનો જથ્થો લાગતા બાલીસણા પોલીસને જાણ કરી અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં સ્થિત ડિઝાઇન કોલેજ છેલ્લા 10 વર્ષથી નળિયાવાળા ખખડધજ મકાનમાં ચાલતી હોવાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ કોલેજના દ્રશ્યોથી એ તો સાબિત થયું છે કે યુનિવર્સિટી દ્વારા લાલિયાવાડાને છઠ્ઠો દોર અપાયો છે અને તેનાથી શિક્ષણનું યુનિવર્સિટી સંલગ્ન અન્ય ડિઝાઇન કોલેજ કે જેને કોમ્પ્લેક્સમાં સ્તર કથળતું જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ ટીચિંગ યુનિવર્સિટીની બેઠકમાં આ કોલેજને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. નેશનલ કોલેજ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનરને ક્રમશઃ બંધ કરવાનો આદેશ અપાયો છે. તેનું કારણ પણ એ છે કે કોલેજને 2 માળનો નકશો બતાવ્યો પણ હકીકતમાં ત્યાં નળિયાવાળું મકાન છે. માસ્ટર ડિગ્રી કે પીએચડીની લાયકાત ધરાવતો સ્ટાફ નથી. આ દરમિયાન કોલેજ જે જગ્યાએ ચાલે છે તેના દ્રશ્યો જોતા સામે આવ્યું કે અહીં વિદ્યાર્થીઓ ભણે છે કે કેમ તે પણ એક સવાલ થઈ ગયો છે. તૂટેલી બેન્ચ, ગંદકી, વોશરૂમનો અભાવ જોવા મળી રહ્યો છે. સવાલ એ પણ ઊભો થયો છે કે યુનિવર્સિટીના સત્તાધીશોને બોગસ કોલેજ ધ્યાનમાં શા માટે ન આવી. કોલેજના ડિરેક્ટર જોઈ ચટવાણીએ અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા તેઓને ટેલિફોનિક અથવા પત્ર દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી. નળિયા તો ઠંડક આપે તેની સામે કોને વાંધો. નેશનલ કોલેજ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનરના ડાયરેક્ટર સર આપણી સાથે છે. સર, જે રીતે અત્યારે વાત આવી રહી છે કે ખખડધજ કોલેજ, પરંતુ હકીકત શું છે? આ રીતનું કામ કદાચ બહાર ફાર્મ હાઉસીસમાં સારા લોકેશન્સમાં થતા હોય છે. શિક્ષણ કાર્ય ડઝન્ટ મીન ઇટ ઇઝ આરસીસી સ્લેબ. UGC doesn't say it is an RC, it should be RCC slab. It definitely says that there should be a place which is environment friendly, which is more livable. તો એટલી બારીઓ બધી મોટી છે. નળિયા છે તો એ ઠંડક લાવે છે રાધર દેન ગરમી લાવે છે કોન્ક્રીટ કરતાં. તોય બધાને એમ છે કોન્ક્રીટ હોય એટલે ઠંડક રહે. એ વાંધો નથી. શાળાની જે મર્યાદાઓ હતી અને અમારી જે મર્યાદાઓ હતી, બિકોઝ એ લોકો અપ્રુવલની જગ્યાએ એ લોકો એવું ઈચ્છતા હતા કે જૂના મકાનો અમારા યુઝ થાય. એ રીતે આપણને બીજા મકાનો એમને ફાળવ્યા અને એમાં બી ક્લાસરૂમ ચાલે છે. જે વાત સામે આવી રહી છે કે કોલેજને તાળા મારવામાં આવ્યા છે અથવા તો નોટિસ આપવામાં આવી છે બંધ કરવા માટે, હકીકત શું છે? ના, કોઈ જાણ નથી, કોઈ નોટિસ નથી આવી હજી. મને ન્યૂઝપેપરમાં જ ખબર પડી હતી, ગઈકાલના ન્યૂઝપેપરમાં. અને એના માટે અમે રજૂઆત કરશું કે શું કારણ છે અને કઈ રીતે, અને કદાચ જે બી ક્ષતિ હોય એમને લાગતું હોય કે આ કરવું જોઈએ એ પૂરી કરવામાં આવશે. જેના માટે કદાચ એ લોકો બિલ્ડિંગ છે એ પહેલી પ્રાયોરિટી આપે છે. તો અમે ઓલરેડી રેનોવેશન કામ આ વેકેશનમાં હાથ ધરવાના જ હતા. પણ હવે જે રાશિ શાળા તરફથી સારા ટ્રસ્ટીઝ, નવા પોઝિટિવ ટ્રસ્ટીઝ આવ્યા છે, તો એ લોકો બી એવું ઈચ્છે છે કે સારું કાર્ય થાય છે તો બાંધકામ બી થાય તો વાંધો નહીં. જૂના મકાનો છે એ લોકો અત્યાર સુધી અમે લોકો મેન્ટેન કરતા હતા, એમાં બી કાર્ય ચાલુ જ છે. હવે એ લોકોનો બી નિર્ણય આવવાનો છે નવા બાંધકામ માટેનો. અને અમે યુનિવર્સિટીને રજૂઆત કરશું કે આટલો સમય મળે તો એ દરમિયાનમાં બાંધકામ બી થઈ જશે. સ્ટુડન્ટ્સ ક્યાંય દે વોન્ટ સફર એનીવેર. એ તો દેલ બી ફર્સ્ટ પ્રાયોરિટી એઝ ફાર એઝ એકેડેમિક્સ ઇઝ કન્સર્ન, એઝ ફાર એઝ ક્લાસરૂમ્સ આર કન્સર્ન. રૂમ કેટલા છે ટોટલ, અને ખાસ કેટલે વિસ્તારમાં કોલેજ આવેલી છે, અને વિદ્યાર્થીઓને કઈ અગવડ પડે છે કે નહીં? કુલ 3 ક્લાસરૂમ્સ છે 3 યર્સ માટેના. એક ઓફિસનો સેક્શન છે, એક લાઇબ્રેરીનો સેક્શન છે. એવી 5 સેક્શન્સ છે. 2 કોર્ટયાર્ડ્સ છે જેમાં સ્ટુડન્ટ્સ બહાર બી કામ કરે છે. વોશરૂમ્સ છે. જે જરૂરિયાત છે એ શાળાએ પૂરી પાડી બી છે. અને જે તે સમયે શાળાના નવા જે ટ્રસ્ટી આવ્યા છે એમને જૂની જગ્યાની જરૂરિયાત હોય તો એ લોકો નવી માટેની મંજૂરી આપવા માટે બી તૈયાર છે. જે રજૂઆત અમે અગાઉના એકેડેમિક મેમ્બર્સ કે આવ્યા હતા એમને કહ્યું હતું કે આ નેગોશિએશન્સ આર ઓન, અને નવી ફાળવણી થઈ જશે એના માટે. એઝ ફાર એઝ એકેડેમિક્સ આર કન્સર્ન, જ્યાં સુધી શિક્ષણનું કાર્ય ચાલે છે એના માટે બી જે એમને વધારાની જરૂરિયાત લાગતી હોય એ બધી પૂરી કરવામાં આવશે. સુરતના ખેરગામમાં યુવક અને નવસારીની યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ જોવા મળ્યો. યુવતીના મોત મામલે ઓનર કિલિંગની આશંકા, લાશને કબ્રમાંથી કાઢીને સુરત લવાઈ છે. યુવતીની લાશને સુરત પીએમ રૂમ ખાતે લવાઈ અને પેનલ પોસ્ટમોર્ટમ કરશે. हमारे पास
कल बॉडी आई थी, एक 19 साल की लड़की की बॉडी आई थी पोस्टमार्टम के लिए। ये बॉडी एक्सह्यूम करके, मतलब कि ये बॉडी गाड़ दी गई थी, उसको मिट्टी में से निकाल के मैजिस्ट्रेट इंक्वेस्ट करने के बाद ये बॉडी हमारे पास फॉरेंसिक पोस्टमार्टम के लिए भेजी गई। इस बॉडी का पोस्टमार्टम आज सुबह 9 बजे चालू हुआ और 11:30 बजे ख़त्म हुआ। ये पोस्टमार्टम पैनल पोस्टमार्टम हुआ है। हमारे फॉरेंसिक मेडिसिन के असिस्टेंट प्रोफेसर और साथ में रेजिडेंट ने मिलकर किया है। इस पोस्टमार्टम में बाह्य और आंतरिक इजाओं में कुछ नहीं मिला है एक्सेप्ट एक लाइगेचर मार्क, जो हैंगिंग का लाइगेचर मार्क जैसा लगता है, उस लाइगेचर मार्क मिला है। और ऑन दैट बेसिस कॉज ऑफ डेथ ओवरऑल कंप्रेशन ऑफ द नेक मीन्स गला दबने के कारण कॉज ऑफ डेथ दिया गया है। इस केस में हमने विसरा प्रिजर्वेशन के तौर पे एक टीथ भेजा है, जो कि डीएनए फिंगरप्रिंटिंग के लिए काम आएगा और साथ में ब्लड ग्रुपिंग के लिए काम आएगा, उस जो भी बॉडी के आइडेंटिफिकेशन के लिए काम आएगा। साथ में नेल स्क्रिपिंग्स भी भेजे हैं। यदि किसी के साथ कुछ झगड़ा होता है तो कई बार नेल के अंदर ब्लड, सामने वाले के ब्लड ग्रुपिंग या टिश्यू वगैरह आता है तो वो आइडेंटिफिकेशन के लिए काम आ जाता है। गले पे जिस तरह का निशान है वो हैंगिंग के साथ सुसंगत है, तो इसलिए चांसेस इसके हैंगिंग के काफ़ी ज़्यादा है। ऐसा लगता है या उसने खुद किया हो या किसी ने लटका दिया हो? हैंगिंग इन जनरल सुसाइडल होता है। यदि होमिसाइडल हैंगिंग होता तो इसके बॉडी के ऊपर हमें और बाकी इजाएं भी मिलती। પોરબંદરના માધવપુર ગેટ ખાતે આવેલ સમુદ્ર કિનારે અલગ અલગ બંને જગ્યાઓ પર બાથરૂમ બનાવેલા છે, પરંતુ હાલ બંને બાથરૂમ શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે, કારણ કે માધવપુરનો બીચ એક સાફ સુથરો અને સ્વચ્છ બીચ છે, જેને ચોથા નંબરનો બીચનું પ્રાધાન્ય પણ આપવામાં આવ્યું છે। હાલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ માધવપુર ગેટને આંતરરાષ્ટ્રીય લેવલે જોડવાના પ્રયાસ માટે અનેક ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે દેશ વિદેશના લોકો માધવપુરની મુલાકાતે ટુરિસ્ટો આવતા હોય છે, તેઓ માધવપુરના બીચને નિહાળીને મંત્રમુગ્ધ બનતા હોય છે। માધવપુર બીચ હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ ત્યાં અત્યારે બાથરૂમની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે। તેને લઈને અત્યારે લોકો એવી માંગ કરી રહ્યા છે કે ત્યાં તાત્કાલિક બાથરૂમની સુવિધા ઊભી કરવામાં આવે। સોમનાથ ખાતે શરૂ થયેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના સમારોહનો દબદબાભેર સમાપન સમારોહ પણ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમ માણ્યો અને માનનીય ઉદ્બોધન પણ કર્યું હતું। સમગ્ર સમાપન સમારોહ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, મીનાક્ષી લેખી સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા। સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત जनप्रिय जननायक तथा करोड़ों देशवासियों प्रेरणा स्त्रोत वैश्विक नेता आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी साहेब, अपनी सौनी साथे मंच पर उपस्थित केंद्रीय मंत्री श्री परसोत्तम भाई रूपाला जी, श्री मीनाक्षी लेखी जी, केंद्रीय डेयरी पशुपालन राज्य मंत्री श्री एल मुरुगन जी, झारखंड राज्यपाल महोदय श्री सीपी राधाकृष्णन जी, नागालैंड राज्यपाल श्री एल ए गणेशन जी, संत श्री चंद लाकारा जी, एस विजय रंकर जी, तुवारना महाराजा श्री बाबाजी राजा भोसले अपनी वच्चे उपस्थित अपना वडाप्रधान श्रीनु हृदयथी हूँ स्वागत करूँ छूँ। आप सौनु पण आ प्रसंगे हृदयथी स्वागत करूँ छूँ। वडाप्रधान श्री नरेंद्र भाई मोदीना संकल्प एक भारत श्रेष्ठ भारत ने साकार करतो आ कार्यक्रम छे। आ कार्यक्रम पश्चिम और दक्षिण भारतना मिलननो ऐतिहासिक और अनन्य अवसर छे। भारतना बे राज्य गुजरात और तमिलनाडुना धार्मिक, सामाजिक, सांस्कृतिक और ऐतिहासिक जोड़ाण ने उजागर करतो आ महासंगम छे। इतिहासना साक्षी छे के आक्रांताओए आपणा सांस्कृतिक ताणावाळाने विखेरवाना अने भारतनी एकताने तोड़वाना भरपूर प्रयासों कर्या हता, परंतु मां भारतीय समये समये राष्ट्र ने एकजूट करनारा एवा वीर सपूतोने उछेर्या के जेमणे आपणी एकता ने अखंडिता राखी छे। शंकराचार्यजीए भारतनु
धार्मिक एकाकीकरण कर्યું, भारत को धार्मिक पिंड बांधी आप्यो। विद्वान आचार्य चाणक्य भारत सौ प्रथम राजकीय एकीकरण कराव्યું। लोह पुरुष सरदार वल्लभभाई पटेले आधुनिक भारतનું ભૌગોલિક એકીકરણ કર્યું અને આપણા વર્તમાનમાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના સામાજિક સાંસ્કૃતિક એકીકરણની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરી રહ્યા છે। ગુજરાત એવી ભૂમિ છે જેણે અન્ય દેશ ધર્મ જાતિ પ્રાંત કે ભાષાના લોકોને હંમેશા આવકાર્યા છે। ઈરાનથી પારસીઓ મુસ્લિમના આક્રમણથી બચીને ગુજરાત આવ્યા અને કાયમ માટે વસી ગયા। બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડના હજારો સ્ત્રીઓ બાળકો પોતાનો જીવ બચાવવા હિજરત કરીને જામનગરમાં આશરો લેવા આવ્યા હતા અને જામ સાહેબે તેમને આશ્રય આપ્યો હતો। સદીઓથી સમુદ્ર માર્ગે અન્ય પ્રદેશો સાથે જોડાયેલા સુખી સમૃદ્ધ અને વ્યાપારશીલ રાજ્ય ગુજરાતને હંમેશા બીજાને સ્વીકાર્યા છે। પરંતુ ગુજરાતના ઇતિહાસમાં કદાચ એવી પહેલી ઘટના હતી કે ગુજરાતની પ્રજાને આક્રાંતાઓથી બચવા માટે હિજરત કરી હોય। ભારતના એક વિસ્તારમાંથી હિજરત કરી રહેલા પીડિત બાંધવોને ભારતના જ બીજા ભાગના લોકોએ આવકાર્યા અને હિજરતીઓએ એ પ્રદેશને પણ પોતીકો ગણીને તેમની સાથે રહેવા લાગ્યા। તામિલનાડુથી વસેલા અને સૌરાષ્ટ્રીઓ આજે પણ સૌરાષ્ટ્રના રીતિ રિવાજ લગ્ન પદ્ધતિ યજ્ઞ ભજન સંસ્કૃતિના વારસાને જાળવીને પણ ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે। ભારતની આઝાદીની ચળવળમાં પણ સૌરાષ્ટ્રીય તમિલોએ ઉત્સાહભેર ભાગ લીધો। 1000 વર્ષમાં આ સમુદાય તામિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલ તરીકે પોતાની ભૂમિ ભાષા સંસ્કૃતિ સાહિત્ય વણાટ કલા સર્વેને વારસો હકબંધ રાખીને દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે। સૌરાષ્ટ્રવાસી આ સમુદાય પોતાના મૂળથી સંપૂર્ણપણે જુદો થઈ ગયો હતો। આમ છતાં તેણે પોતાની તમામ પ્રકારની પ્રણાલિકાઓ જાળવી રાખી એ મોટી વાત છે। આ જ ગુજરાતીની અસ્મિતા અને ગુજરાતીનું ખમીર છે। સૌરાષ્ટ્ર તમિળ સંગમમ નિગળચીલું પંગે મંદિરુક્કુમ તમિળ સંગઘળ અનેક વરેયું વરગ વરગ એન વરવેણ કિરે અંગળો અનેક વરેયું ગુજરાત મંડીલું ઇન્દ્ર संदिग्धी दिलू पेरू मगड़िए थी। साथियों, ये बात सही है कि अतिथि सत्कार का सुख बहुत अनूठा होता है, लेकिन जब कोई अपना ही वर्षों बाद लौटकर घर आता तो सुख की उस उत्साह और उल्लास की बात भी कुछ अलग होती है। आज उसी गदगद हृदय से सौराष्ट्र का हर एक जन तमिलनाडु से आए अपने भाइयों और बहनों के स्वागत में पलके बिछाए। आज उसी गदगद हृदय से मैं भी तमिलनाडु से आए मेरे अपनों के बीच वर्चुअली उपस्थित हूं। तमिल सौराष्ट्र संगमम एक अद्वितीय ऐतिहासिक कार्यक्रम આજે સંપન્ન થઈ રહ્યો છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે। ભારતીય સંસ્કૃતિની બે પ્રાચીન ધરોહરો તમિલ સંસ્કૃતિ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દેશના રાષ્ટ્રના અને વિશ્વના મંચ ઉપરથી ગરિમાપૂર્ણ રીતે બોલે છે કે વિશ્વની સૌથી પ્રાચીન ભાષા એ તમિલ ભાષા છે અને એના ઘણા કોટેશનો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હંમેશા કરતા હોય છે। કાશી તમિલ સંગમમ પછી નવો એક બીજો અભિનવ એ પ્રયાસને આગે લઈ જવા માટેનો તમિલ સૌરાષ્ટ્ર સંગમમ કાર્યક્રમનું આયોજન આદરણીય પ્રધાનમંત્રીશ્રીને
એમની દિશા નિર્દેશ ઉપર થયું. વાસ્તવમાં તમિલ સૌરાષ્ટ્ર સંગમમ સોમનાથ દાદાની પવિત્ર ધરતી ઉપર થઈ રહ્યું છે. અહીંયા આપણી સંસ્કૃતિના સીમાચિહ્ન કહી શકાય એવા ભગવાન ભોળાનાથ સોમનાથ મહાદેવના જીર્ણોદ્ધારનો પ્રયાસ આ દેશના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે કરેલો, એ ઘટનાના આપણે સૌ સાક્ષી છીએ. પછી એ સરદાર સાહેબને ગરિમાપૂર્ણ એમના વ્યક્તિત્વને અનુરૂપ શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને વિશ્વ સ્તરે સરદાર સાહેબની પ્રતિમાને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયાસ થયો. સુરત જિલ્લા સેવા સદનના સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ખાસ લાઇબ્રેરીમાં વિશેષ ઓડિયો વિઝ્યુઅલ સેન્ટર ઊભું કરાયું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાધન માટે આ ઉપયોગી બનશે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ગ્રંથાલય વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા સેવા સદન 2 બ્લોક A ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના હસ્તે સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથોસાથ અહીં પુસ્તક પ્રેમીઓ માટે આઝાદીને લગતા મહત્વના પુસ્તકોનું પણ પ્રદર્શન યોજાયું હતું. ગવર્મેન્ટ લાઇબ્રેરી જિલ્લા કક્ષાની જિલ્લા સેવા સદનમાં શરૂ થઈ છે ત્યારથી એમાં સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન થયું રહ્યું છે. આજે આપ સૌ જુઓ છો કે સ્માર્ટ લાઇબ્રેરીના લોકાર્પણ કાર્યક્રમમાં આપણે રાજ્ય સરકાર તરફથી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કરતા છોકરાઓ માટે એટલી સરસ અને અલગથી વ્યવસ્થા ઊભી કરી છે. અને સાથોસાથ જે અન્ય નાગરિકો અહીંયા પેપરનું વાંચન અથવા પુસ્તકનું વાંચન કરવા માટે આવતા હોય તો એમના માટે પણ આપણે બહુ સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. તો હું માનું છું આનાથી એક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુસ્તકો. જૂનાગઢના માંગરોળ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ડીડીઓએ હાજરી આપી હતી. લોકોના કામોના સ્થળો પર અરજી નિકાલ કરવામાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદેશિતાના કારણે કૃષિ ક્ષેત્રે ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ અગ્રેસર બની રહ્યો છે, કારણ કે આખું વિશ્વ આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 તરીકે ઉજવી રહ્યું છે. અંતર્ગત ગુજરાતમાં મિલેટ્સનો ઉપયોગ વધારવા માટે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં જિલ્લા કિસાન મોરચો અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. ધાંગધ્રા રોકડિયા હનુમાન મંદિર ખાતે આ વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોડાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મિલેટ અંગેની જાગૃતિ લાવવા માટે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં બહેનોએ મિલેટ, નાના દાણાવાળા ધાન્ય પાકોમાં વૈવિધ્યસભર પાકો જેવા કે જુવાર, બાજરી, નાગલી, કાંગ, કોદરા, વરી, બંટી વગેરેનો ઉપયોગ કરીને નાસ્તા અને ખાવાનું બનાવ્યું હતું અને તેના ફાયદા બતાવ્યા હતા. કાર્યકરો પણ ઘરે ઘરે જઈને મિલેટમાં ફાયદા લોકોને સમજાવશે અને લોકો પણ આ નાના દાણાવાળા ધાન્યનો ઉપયોગ કરે તેનાથી લોકોને અવગત કરાવશે. મિલેટ્સ અવેરનેસ એટલે કે જાડા ધાન્યની જાગૃતિ માટેનો કાર્યક્રમ હતો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે વિશ્વ ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષ ઉજવી રહ્યું છે. ડૉક્ટર કોમલબેને અને કિસાન મોરચા, મહિલા મોરચા સાથે રહી અને એ કંઈ સારો કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ અને કિસાનો ઉપસ્થિત રહ્યા અને સૌએ સંકલ્પ કર્યો કે જાડા ધાન્યનો વધુમાં વધુ ઉપયોગ કરીશું અને આજે એકદમ સફળ કાર્યક્રમ રહ્યો. ભારતીય જનતા પાર્ટી દરેક કામો સમાજ માટે બ્લડ ડોનેશન હોય, બેટી બચાવ હોય, મતલક્ષી રાજકારણ નહીં, પ્રજાના કલ્યાણલક્ષી રાજકારણ પ્રજાના કલ્યાણલક્ષી કામ કરતી પાર્ટી છે. એટલે એના એક કાર્યક્રમમાં પ્રજા જોડાતી હોય છે. આજે બહુ કાર્યક્રમ ઓખા રેલવે કર્મચારી હેડ સીટીઆઈનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભારતીય રેલવેમાં સીટીઆઈમાં નોકરી કરતા રાજકોટ નિવાસી પ્રકાશ ભુવા અને રાજીવ ભટ્ટ રેલવેની 33 વર્ષની નોકરી કરી રહ્યા બાદ નિવૃત્ત થતા આજ રોજ ઓખા રેલવે સ્ટેશન પર તેમનું નિવૃત્ત વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ઓખા હરિહર જીવદયા અન્ન ક્ષેત્રના પ્રણેતા જગદીશભાઈ શાસ્ત્રી સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઓખા ખાતે હું રાજીવ ભટ્ટ તથા શ્રી પ્રકાશ ભુવા કે જેઓનું 30/4 રિટાયરમેન્ટ છે એ નિમિત્તે ઓખામાં શ્રી રમેશભાઈ, દીપકભાઈ રવાણી, ઝા સાહેબ, બાપુ બધાએ અમારું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી છે અને ઓખાના પ્રેમાળ લોકોનો પ્રેમ જે અમને
નોકરી દરમિયાન મળ્યો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભારી. અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા ધર્મયાત્રા તથા ગૌરક્ષા મહાસંઘ તેમજ હરિહર જીવદયા અન્નક્ષેત્ર પ્રણેતા શ્રી જગદીશભાઈ શાસ્ત્રીજી, સાથે દીપકભાઈ રવાણી જે આપણા જીઆઈડીસીયુના રેલવેના એક સલાહકાર સમિતિના અધ્યક્ષ, તેમજ જીતુભાઈ ટ્રાવેલ્સ એજન્ટ, તેમજ યશવંતભાઈ કેર એન્જિનિયર ફોર કચ્છ અને રમેશભાઈ મજીઠિયા હનુમાન દાંડી, બધા સહિતના આજે શ્રી હેડ ટીટી ભટ્ટ સાહેબ તેમજ પ્રકાશ સાહેબ રાજકોટ નિવાસી એકદમ સરસ સેવા બદલ અમને આમંત્રિત કરેલ કે આપ પધારો, રેલવે સ્ટેશનમાં આપ જમાડો છો તો શાસ્ત્રીજી આપના આશીર્વાદ તેમજ દીપકભાઈ, જીતુભાઈ, રમેશભાઈ સહિત યશવંતભાઈના બધાના અમને જરૂરી છે. હરેશભાઈ ગોકાણી સહિત બધા અમે પધાર્યા અને એને કહ્યું કે નહીં સાહેબ, તમારી સેવા એટલી સરસ છે કે તમે ડ્યુટી તો કરેક્ટ કરી જ છે, પણ સાથે સાથે ગરીબો, સાધુ, સંતો એનું પણ ધ્યાન રાખ્યું છે. ડ્યુટીની સાથે સંસ્કાર હોવા એ બહુ જરૂર છે. માણસને ત્યારે બધું મળી તો જાય છે પણ સંસ્કાર નથી મળતા. સંપત્તિ અને સત્તા મળ્યા પછી સંસ્કાર ભૂલી જાય છે. પણ આ બંને અધિકારીઓ એવા છે રેલવેના મહાન કે સંસ્કાર સાથે ડ્યુટી કરેક્ટ કરી, દેશ સેવા કરી અને આજે એક ઓખામાં ઉદાહરણ પૂરું પાડ્યું. તો અત્યારે બોમ્બે સૌરાષ્ટ્ર મેલમાં અમે તમામ ગ્રુપો સહિત એને એકદમ રિટાયરનો વિદાયમાન સમારંભ યોજી બધાએ સાથે એકદમ આશીર્વાદ આપ્યા કે રિટાયર લાઈફ અને પેન્શન લાઈફ તમારી ખૂબ સુખી રહે, ફેમિલી સાથે સુખ ભોગવો અને ગંગા મૈયા હરિદ્વાર જઈ અને બધાને યાદ કરજો. અસ્તુ કલ્યાણ, જય દ્વારકા. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો. અબ તક નમસ્કાર.